નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલમાં સૌપ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો અને શેર પણ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર 5માં પાઠ નંબર 11 ભારતનું ન્યાયતંત્ર નો સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આપણે અહીંયા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો લખી લેવા. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરશું આપણે વિભાગ એથી, યોગ્ય જોડકાઓ. જોડકાના જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા જ છે, તો આપણે જોઈ અને તમામ પ્રશ્નોના જવાબો લખી લઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. આપણે જોઈ રહ્યા છીએ એક ટોટલ 7 જવાબ આપેલા છે, પ્રશ્નો આપેલા છે અને એના જવાબ પણ અહીંયા ચોરસમાં આપેલા છે, સાચું કે ખોટું, જેને રાઈટ અને ચોકડીનું નિશાન કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન આપેલો છે, ખાલી જગ્યા આપેલી છે અને તેના 3 જવાબ આપેલા છે. એમાંથી સાચો જવાબ શોધી અને આપણે લખવાનો હોય છે, તે અહીંયા જવાબ પણ લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો એનો યોગ્ય જવાબ ગોતી અહીંયા લખવાનું હોય છે. તો સ્વાધ્યાયન પોથીમાં આપણે પ્રશ્નોના જવાબો લખી લઈશું. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. અહીંયા 2 વિકલ્પ આપેલા છે, એના 4 ઓપ્શન પણ આપેલા છે, જવાબ પણ અહીંયા ટીક કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વધશું. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1-2 વાક્યમાં જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. ના ટૂંકમાં જવાબો લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જે પરિભાષી શબ્દોની સમજૂતી આપો. એના પ્રશ્ન પણ આપેલા છે અને જવાબ પણ અહીંયા લખેલા છે. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15થી 35 લીટીમાં જવાબ લખો. પ્રશ્ન આપ્યો છે અને એનો જવાબ પણ લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબો આપણે લખી લઈશું.
વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.